જય માતાજી મિત્રો, જય દ્વારકાધીશ। આજની સવાર આપણી થઈ ગઈ છે અને મારા મિની બ્લોગમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। તો મિત્રો આજે આપણે જઈ રહ્યા છીએ આણંદ। આપણા ઓમ શક્તિમાં જે કુણાલભાઈ છે, જે આપણા ધર્મના ભાઈ બનાવ્યા છે, તેમના ઘરે દીકરાનો જન્મ થયો છે। તો આજે છઠ્ઠી પૂજન રાખેલ છે, નામકરણ। તો મિત્રો અમે ત્યાં જઈ રહ્યા છીએ। તો હિરેનને ચાલો આપણે પૂછીએ કે તમે ક્યાં જઈ રહ્યા છો। જોઈ લો, આપણે આ છે રેખા ભાભી। જય માતાજી રેખા ભાભી। જય માતાજી। જય માતાજી હિરેન। જય માતાજી। કેમ છો? કઈ જાઓ આનંદ એ પેલા કુંવરભાઈ આગળ જો સનેડો નેડો જય માતાજી। પેલો અમે લોકો જઈ રહ્યા છીએ કુણાલભાઈ તઈ ઘરે। નામના નાના બાળક થયો છે એમના ઘરે। તેની પુષ્પારાજ શું કહેવાય નામકરણની છઠ્ઠી પૂજનની કાર્યક્રમ રાખેલો છે। અમે લોકો તઈ જઈ રહ્યા મોજ કરવા। જોઈ લો આ શું બનાવ્યા છે કમેન્ટ કરજો તમે। જોઈ લો શું બનાવે છે માહિર મામી। જોઈ લો ડીજે બની રહ્યો છે। શું છે કમેન્ટ કરજો મિત્રો। કમેન્ટ કરજો શું બનાવ ખબર નહીં। અને ટીકાબેનની intro આલ દો। ટીકા કાકા તમે ક્યાં જાઓ છો? આણંદ જાઓ છો? શું કરવા જાઓ? સોમવારે લઈને જાઓ। તો મિત્રો જોયું, ટીકા કાકાએ કહી દીધું કે આણંદ જઈ રહ્યા છે। તો મિત્રો આપણે આણંદ જઈને જે કુણાલભાઈ છે તેમના ઘરે તેમના દીકરાનું છઠ્ઠી પૂજન દેશ નામકરણ રાખેલું છે। તો આપણે ત્યાં જઈને તમને બતાવીશું કે ત્યાં આગળ કેટલું સરસ રાખેલ છે। તો મિત્રો ચાલો તમને મારી લાડકવાઈ ભણીબા એમની મુલાકાત કરાવીએ છીએ। જો અત્યારે આપણા ભણીબા સૂઈ રહ્યા છે। બોલો આજે આપણા ભણીબા એમના માટે કંઈક સરપ્રાઈઝ લાવવાના છે મિત્રો। તો આપણે આણંદ જઈએ ત્યાં આગળ ચાલો તમને મુલાકાત કરાવીએ। આજે આપણું સીન છે જીજે દેવી આણંદનું। તો ચાલો તમને આણંદ બતાવીએ। મિત્રો અમે એવું નીકળીએ કારણ કે અમારે બહુ લેટ થઈ ગયું છે। કારણ કે ત્યાં 10 વાગે પહોંચવાનું હતું, એને 10:30 થઈ ગયા છે। ટીકાભાઈ બહુ લેટ થઈ ગયું ને? બહુ લેટ પડી ગયા આપણે। ગરમી બહુ લાગે? ભૂખ લાગી તમે? તો ત્યાં કે નાસ્તો ને બાસ્તો બધું હશે। અને જોઈ લો આવી રહ્યા છે, જોઈ લો હિના અને બધા પાણી બધા આવી રહ્યા છો। અમે ફાઇનલી આણંદ જવા માટે નીકળી ગયા છે। તો હવે જઈશું આણંદ। પાણી બા તો ફાઇનલી મિત્રો અમે નીકળી ગયા છે। હવે તમને રસ્તામાં લોકેશન બતાવીશું કે આમાં આણંદનું લોકેશન કેવું છે। તો ફાઇનલી બ્લોગમાં બન્યા રહેજો। જય માતાજી। હિના ગરમી કેવી લાગે? બહુ જ ગરમી છે બહાર। એ ગરમી લાગે સોમભાઈ? બહુ ગરમી છે, બહુ। તો ગરમી કમ લાગે કેવું? જો અહીંયા અમારા બની મિત્રો આજુબાજુ બાજરી છે, જોઈ શકો છો। ઈપાનું લોકેશન તમે આ છે બાજરી। બાજરીના લીધે આપણને લાગે છે ગરમી મિત્રો। કેવું લાગે? ગરમી લાગે છે। આ બાજરી છે તો બધે। તો આપણું ચરોતર છે, ચરોતરમાં મિત્રો તમને લીલોતરી જ જોવા મળશે। જય માતાજી। બ્લોગને બનાવી રહેજો, આગળ બતાવીએ તમને। ગાનીબા અત્યારે ગાડીમાં ફરે એટલે મસ્તી કરે છે। તો ફાઇનલી આપણે હવે થોડું પીનાને કહીએ કે એક સોંગ ગઈ નાખે। સોંગ ગઈ નાખ ચાલ કોઈ બી ગઈ નાખ માતાજીની મેલડી ના નો મના અમે દીવાના આહુડા લુસી કડ્યા મેલડીએ મારા ઓખમો સપનું મેલડીએ પૂરું રે કર્યું। સપનું મેલડીએ પૂરું રે કર્યું। મારી મેલડીએ મારા જીવનમાં જોયા જેવું કરી દીધું। બસ તો ફાઇનલી હિનાએ ગાયન ગઈ નાખી છે મિત્રો। તો ફાઇનલી મિત્રો આપણા આણંદ બોરસદ ચોકડીનું તમને લોકેશન બતાવું, જોઈ લો। તો ફાઇનલી મિત્રો મમ્મી લોકોને ઉતારી દીધા છે। હવે અમે જઈ રહ્યા છીએ રસમમાં। શાની રસમમાં? કે કુણાલભાઈ છે એમના છોકરાનું નામકરણ કરવાનું છે, તો ત્યાં જઈ રહ્યા છે। તો ફાઇનલી મિત્રો આપણે રાજસ્થાનમાં આવી ગયા એવું લાગ્યું। જુઓ તમને આગળ એકદમ વ્હાઈટ છે, જોઈ લો। શું અહીંના કેટલી જોરદાર હોટલ છે। હોટલ છે સોમભાઈ? મંદિર છે તો મિત્રો આપણને તો ખબર નહીં હોટલ છે કે મંદિર છે, પણ તમને જોરદાર લોકેશન હતું એટલે બતાવી દીધું અમે। તો જોઈ લો મિત્રો ફાઇનલી આપણે જે જગ્યાએ જવાનું હતું
એ જગ્યાએ આજે આવી ગયા છે આપણે. આ શું છે સોમભાઈ? બ્લુ શું લખેલું છે? નામ આપણે ઇંગ્લિશ વાંચતા આવડતું નહીં. તને આવડે ઇંગ્લિશ વાંચતા? શું લખ્યું છે? કોફે હોમ્સ. હા, કોફે હોમ્સ એ રહ્યો. જોતો હિરેન ફોટો લઈને આવ્યો હું, ફોટો લઈને આવ્યો. એ રહ્યો. તારું પહોંચતું નહીં. એ રહ્યો. તમામ રેકોર્ડિંગ થતો ને તો હોભરો 100 ફૂટ રોડ બોલેલા છે. જોઈ લો. કારણ કે લોકેશન અમને ખબર નથી અને અમે ધીમે ધીમે એમને ફોન મારીને પછી આવી ગયા ઘર. જો ઉતરો હેડો. ગાડી લઈ લઈએ. હવે ચલો ફાઇનલી અમારા ટીકાભાઈ એવું કહે છે કે પેલપા ગાડી લઈ લઈએ. તો સોમાભાઈ અકરે ગયેલા. તો ચલો ફાઇનલી અમે ત્યાં જઈને તમને બતાવીએ મિત્રો. જય માતાજી. તો ફાઇનલી મિત્રો આવી ગયા છે. એને હાથમાં શું લઈને આવી? કપડા છે એમ. તો ચલો હવે આપણે અંદર જઈએ. ટીકાભાઈ ગાડી પાર્કિંગ કરી દે. બ્લુ એવી નામ છે. બ્લુ એવી. તો જોઈ લો મિત્રો, અહીંયા અમે જઈ રહ્યા છીએ. ચલો અંદર જઈને તમને બતાવીએ. જય માતાજી. ઉપર હશે. તો ફાઇનલી અમે આવી ગયા છે. હવે નાના નાના ગલુડિયાને રમાડી. ફાઇનલી આપણે કુણાલભાઈના ભાઈબંધ મળી ગયા. કેવું લાગ્યું ભાઈ? મારા તો મિત્રો જોઈ લો ફાઇનલી અમે આવી ગયા છે. જોઈ લો. શું હે? કેવું હે? જય માતાજી. જય માતાજી. અત્યારે અહીં જમવાનું ચાલુ કરી દીધું તમે? ये सब आलू का फोन है सब. જો ડીશ લઈ લો. इधर लिफ्ट ऊपर લે લો લે લો. સંભાઈ શું ખાઓ? હા નાસ્તો છે. ખાવાનું તો બાકી છે. હજી નાસ્તો છે ખાલી. નાસ્તો હે. એની મારું એકમાં લઈ લેજે. એક લે. હા. શું હે સોમભાઈ? ચા. ચા. હા શું હે એની? પછી સેન્ડવિચ છે, ખમણ છે. તો ચલો મિત્રો ફાઇનલી અમે નાસ્તો કરી લઈએ. જય માતા. તો ફાઇનલી આપણે ખાવા બેગા ખંભા નતો નાસ્તો કર્યો. નાસ્તો ब्लॉग बना पकावन शिक्षा म्हणजे आम्हाला मी तुला पाहिजे नाही मी काय जय माताजी. તો જોઈ લો મિત્રો ફાઇનલી નામકરણ કરી રહ્યા છે. ફાઇનલી તો નામ પાડી દીધું છે. જોઈ લો. શું નામ પાડ્યું? તો ફાઇનલી મંત્ર નામ પાડી દીધું છે. છઠ્ઠી પૂજાને નામકરણ થઈ ગયું. મંત્ર નામ રાખેલ છે. મંત્ર નામ રાખેલ. शहबाज कलंदर दमादम मस्त कलंदर दुल्हन दिल दिल दे अंदर लालों के लाल कलंदर हो लालिन जी हो लालिन जी झूले झूले लाल समय जो झूले झूले लाल झूले लाल झूले लाल हो लाल झूले लाल झूले लाल झूले लाल
સાજંગારી ચિંતનની સાની પાડ્યા ઘડી ના તો ઘડી બધી પારા તો ચોકો આજી ખુશી ચોકો સબે તારી બચાયો સબે તો દેવારો ફાઇનલી મિત્રો અમે જમવા જઈ ગયા હવે જમીને મળીએ જય માતાજી તો મિત્રો ફાઇનલી અમે અહીંયા પ્રોગ્રામ પતાવી હવે જઈ રહ્યા છીએ તો અમે હવે ઘરે જઈ રહ્યા છીએ મિત્રો ફાઇનલી અમે અહીંયા અમારો પ્રસંગ પતી ગયો છે તો હવે જઈ રહ્યા છીએ અમે ઘરે તો આપણે હવે ગાડીમાં બેસીને જઈશું હિનાએ શોપિંગ કરવાનું ચાલુ કરી દીધું જો હું કોણ એટલે નામ કોણ તમારે જે બીજું જોવા મળે હારો બેલપા છે બેલપા જો શું થયું પરમિશન છે કોઈ બોલતા નહીં હું તો ખાલી તો ફાઇનલી મિત્રો અમે લોકોએ ખરીદી કરી લીધી છે તો ખરીદી તો બહુ મજા આવી કરવાની ખરીદી જોઈ લો તાપ પડે છે બહાર નીકળ્યા એસીમાંથી 10 રૂપિયાનું લીધું અમે મોલમાંથી અને અત્યારે ગરમી બહુ લાગે અંદર તો ચલો મિત્રો ફાઇનલી અમે ઘેર જઈ રહ્યા છીએ હવે તડકામાં થોડોક આરામ કરીએ ઘેર જઈને મળીએ હવે સાથે બ્લોગમાં જય માતા ફાઇનલી મિત્રો અમે ઘરે આવી ગયા છીએ અને તડકો બહુ પડી રહ્યો હજુ સોમભાઈ કે ચા મીકો અને આ બધું પાકીટો બધું મને જલાવી દો ફાઇનલી અમે લોકો ઘરે આવી ગયા છીએ જોઈ શકો છો આપણે હિનાબેનના ઘરે આવ્યા છે અબ બે નીકળ્યા છે થાકીને શું કરો લઈને એકા હેડમ તો ચલો ફાઇનલી મિત્રો અત્યારે અમે ઘેર જઈને આરામ કરીએ ફરી મળીએ જય માતાજી આપણે જો ગામમાં ગયેલા આઈબ્રો કરવા માટે અને હિરેન છે તે સોમાભાઈના ઘરે ચા પીવા માટે રોકાયા છે તો હિરેને કીધું કે હું ચાલતી ઘરે જાઉં છું તો ખરા તાપમાં 3-4 વાગવા આવ્યા છે અને હું જઈ રહી છું અત્યારે ઘરે જો ચાલીને કેટલું દૂર છે આ બાજુથી લઈને આ બાજુ ઠેઠ ચાલતી આવી છે ને ચાલતી જઈશ ઠેઠ ગામમાંથી શું કરવાનું હિરેન આવતા નહોતા જલ્દી મારે ઘરે જવું હતું તો હું તો ચાલી ઘરે હવે એકલી હિરેન આવશે આવું છે કામ મિત્ર એ પકવાયા છે ઠેઠ ગામમાંથી ચાલતી ચાલતી હવે ઘરે આવી છું લીમડો આવે તો જરીક ઠંડુ લાગ્યું છે હજુ ઘર જો આપણું સોસાયટી આવી ગઈ છે હવે ઘર પકી જવા છે ને હવે હિરેન આવશે કેસે આવશે ને એટલે કેસે કીધું ને આવતી રહી કીધું ને મેમને કીધું હું જાઉં છું મેમને વિડીયો કોલ કરીને બતાવી દીધું હવે આવશે નીકળે ને ગરમ થશે તને કીધું તું ને કેમ ગતી રહી કીધું તું ને તને આવીને એટલે ઝઘડો કરવાનું ચાલુ કરશે જોજો મિત્ર આવતા બી હશે મિત્રો ચલો હિરેન આવી તો જય માતાજી મિત્રો અમે ફાઇનલી આરામ કરી લીધો અને વાર પણ કપાઈને આવી ગયો હું અને કાલે જવાનું છે મારા ભાઈના ઓઈની લઈને જવાનું કાલે મારા ભાઈની
તો અત્યારે અમે અહીંયા આવ્યા છે શૂટિંગ કરવા માટે. તમે છલકાતા મલકાતા સમણે આવો છો, હું હસી પડું તો આગળ નહીં આવડતું. તો જય માતાજી મિત્રો, અમે શૂટિંગ કરીને હવે ઘેર જઈશું. અહીંયાથી આપણો વ્લોગ પૂરો થાય છે. જો તમને ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. હા મિત્રો, ગમે ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ને મિત્રો આવો ને આવો સપોર્ટ કરતા રહેજો. તમારો પ્રેમ ને સપોર્ટ બહુ છે. થેન્ક યુ સો મચ. તો જય માતાજી, જય માતાજી, જય માતાજી.